નમસ્કાર. આપણે જે ભાષા બોલીએ છીએ એને વધુ સ્વાદિષ્ટ બનાવતા મસાલા વિશે ક્યારે વિચાર્યું છે? એ મસાલો એટલે વિશેષણ. એવા શબ્દો જે કોઈપણ નામમાં રંગ, રૂપ અને જીવ ભરી દે છે. તો આજે આપણે ગુજરાતી વિશેષણના 7 પ્રકારોને એક એવી મજેદાર અને લયબદ્ધ રીતે સમજીશું ને કે પછી ક્યારે ભૂલાશે જ નહીં. ચાલો, એકદમ શરૂઆતથી શરૂઆત કરીએ. સ્ક્રીન પર એક સાદો શબ્દ છે, છોકરો. આ એક નામ છે, પણ આ શબ્દ સાંભળીને મનમાં કોઈ ખાસ ચિત્ર ઊભું થાય છે ખરું? કદાચ નહીં, બરાબર ને? કારણ કે એના વિશે આપણને કશું જ ખબર નથી. એ કેવો છે, શું કરે છે, કંઈ જ નહીં. અને હવે જાદુ જુઓ. ફક્ત એક જ શબ્દ ઉમેર્યો છે, બોલકો છોકરો. બસ હવે તરત જ મનમાં એક ચિત્ર સ્પષ્ટ થઈ ગયું, ખરું ને? આપણને તરત ખબર પડી ગઈ કે આ છોકરો કેવો છે. આ જે બોલકો શબ્દ છે ને, એણે જ આખી વાત બદલી નાખી. તો બસ આ જ તો છે વિશેષણનું કામ. વિશેષણ એટલે એવો શબ્દ જે સંજ્ઞા એટલે કે નામના અર્થમાં કંઈક ઉમેરો કરે, એના ગુણ, સંખ્યા, માપ જેવી વિગતો ઉમેરીને વાતને એકદમ ચોક્કસ અને મજેદાર બનાવી દે. એટલે જ તો વિશેષણ એ ભાષાનો મસાલો છે. પણ સવાલ એ છે કે આ બધા પ્રકારોને યાદ કેવી રીતે રાખવા? ચિંતા ન કરો, એના માટે આપણી પાસે એક માસ્ટર કી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની છોટાપુરા ગવાડી પ્રાથમિક શાળાના શિક્ષિકા પટેલ નીતાબેને એક જોરદાર જોડકણું બનાવ્યું છે. અને એની આ પંક્તિ જ આપણને આખો રસ્તો બતાવશે. ચાલો, આ 7 પ્રકારોની દુનિયામાં જઈએ. હા, તો કુલ 7 પ્રકાર છે. પણ 7નો આંકડો સાંભળીને ગભરાવાની બિલકુલ જરૂર નથી. આપણે એને એટલી સરળતાથી સમજીશું ને કે મજા આવી જશે. દરેક પ્રકારની પોતાની એક લયબદ્ધ ઓળખ છે. તો પહેલો પ્રકાર છે ગુણવાચક. અને એની ઓળખ શું? ગુણ બતાવે એ ગુણવાચક. એકદમ સિમ્પલ. જે શબ્દ કોઈ સંખ્યાનો ગુણ, એનો સ્વભાવ, રંગ, રૂપ, આકાર કે સ્વાદ બતાવે એને ગુણવાચક વિશેષણ કહેવાય. આ સૌથી વધુ વપરાતો પ્રકાર છે. ઉદાહરણ તરીકે જુઓ. ફૂલ કેવું છે? સુંદર. અહીં સુંદર એ ફૂલનો ગુણ છે. અને પેલો આપણો છોકરો કેવો હતો? બોલકો. એ એનો સ્વભાવ છે. બસ આ જ રીતે હોશિયાર, ઊંચો, લાલ, ગોળ, મીઠું આ બધા જ ગુણવાચક વિશેષણ કહેવાય. ચાલો, હવે બીજો પ્રકાર. એની ઓળખ છે ગણતરી કરે એ સંખ્યાવાચક. નામ પરથી જ ખબર પડી જાય નહીં? જે શબ્દ આપણને કોઈ વસ્તુની ચોક્કસ ગણતરી કે સંખ્યા બતાવે, એટલે કે કેટલા, એ સવાલનો જવાબ આપે એને કહેવાય સંખ્યાવાચક વિશેષણ. જેમ કે પાંડવ કેટલા હતા? 5. કેળા કેટલા લેવાના? ડઝન. અહીં 5 અને ડઝન આપણને ચોક્કસ સંખ્યા બતાવે છે. બસ આ જ છે સંખ્યાવાચક વિશેષણ. ઓકે, તો ત્રીજો પ્રકાર છે પરિમાણવાચક. એની ઓળખ છે માપ બતાવે એ પરિમાણવાચક. હવે જુઓ, અમુક વસ્તુઓ એવી હોય જેને આપણે ગણી ના શકીએ, બરાબર? જેમ કે પાણી, દૂધ, ખાંડ. એનો જથ્થો કે માપ બતાવવા માટે જે શબ્દો વપરાય એ છે પરિમાણવાચક વિશેષણ. ઉદાહરણ જોઈએ તો દૂધ કેટલું છે? થોડું. પાણી કેટલું છે? ઘણું. આપણે એવું તો ના કહી શકીએ ને કે 1 પાણી કે 2 દૂધ. આપણે એનો જથ્થો બતાવીએ છીએ. તો આ થોડું, ઘણું, જરાક, બધું આ બધા શબ્દો પરિમાણવાચક વિશેષણ છે. ચાલો, હવે વારો છે ચોથા પ્રકારનો. એની ઓળખ છે ઈશારો કરે એ દર્શક. સાવ સહેલું. કોઈ ચોક્કસ વસ્તુ કે વ્યક્તિ તરફ આંગળી ચીંધવી હોય, એટલે કે ઈશારો કરવો હોય, ત્યારે આ વિશેષણ કામમાં આવે છે. પછી ભલે વસ્તુ નજીક હોય કે દૂર. જેમ કે આ પેન, તો તરત ખબર પડે કે નજીકની પેનની વાત છે. અને જો કહીએ પેલું ઝાડ, તો સમજાય કે દૂરના ઝાડની વાત થઈ રહી છે. તો બસ આ, તે, પેલું જેવા શબ્દો જે ઈશારો કરે એ બધા દર્શક વિશેષણ. હવે આવે છે 5મો પ્રકાર. એની ઓળખ સવાલ પૂછે એ પ્રશ્નવાચક. આ તો રોજબરોજ બહુ કામમાં આવે છે. જ્યારે પણ કોઈ સંજ્ઞા વિશે કંઈક પૂછવું હોય, સવાલ કરવો હોય, ત્યારે જે શબ્દ વપરાય એ પ્રશ્નવાચક વિશેષણ. ઉદાહરણ તરીકે કયું ગામ? અહીં ગામ વિશે પૂછવા કયું શબ્દ વાપર્યો? કેવો માણસ? અહીં માણસ વિશે જાણવા કેવો શબ્દ વાપર્યો? બસ આ જ રીતે કયું, કેવો, શું, કોનું આ બધા સવાલ પૂછનારા શબ્દો એટલે પ્રશ્નવાચક વિશેષણ. ઓકે, હવે છઠ્ઠો પ્રકાર જે છે સાર્વનામિક વિશેષણ.
હવે આની ઓળખ માટેનું જોડકણું છે. નામની જગ્યાએ આવે એ સાર્વનામિક. પણ અહીં એક નાનકડી વાત સમજવા જેવી છે. આ એવા સર્વનામ છે જે સંજ્ઞાની સાથે આવે છે અને વિશેષણ બની જાય છે. મોટે ભાગે એ સંબંધ કે માલિકી બતાવવાનું કામ કરે છે. જુઓ, મારો દેશ. અહીં દેશ કોનો? મારો. તમારું ઘર. ઘર કોનું? તમારું. હવે જુઓ, મારો અને તમારું એ આમ તો સર્વનામ છે, પણ અહીં એ દેશ અને ઘર જેવા નામની સાથે આવીને સંબંધ બતાવે છે. એટલે એ બની ગયા સાર્વનામિક વિશેષણ. અને આવી ગયા આપણે છેલ્લા 7મા પ્રકાર પર, જે છે ક્રમવાચક. એની ઓળખ લાઈન એટલે કે ક્રમ બતાવે એ ક્રમવાચક. યાદ છે સંખ્યાવાચક કેટલાનો જવાબ આપતું હતું? જ્યારે ક્રમવાચક કેટલામું એ સવાલનો જવાબ આપે છે. એ લાઈનમાં પોઝિશન બતાવે છે. ઉદાહરણથી તરત સમજાઈ જશે. ક્લાસમાં નંબર કયો આવ્યો? પહેલો. અહીં એક નંબર આવ્યો એમ નથી કહેતા. પહેલો એટલે કે ક્રમ બતાવીએ છીએ. એવી જ રીતે ધોરણ કયું? 7મું. બસ, તો આ પહેલો, બીજો, 10મો, છેલ્લો આ બધા શબ્દો જે ક્રમ બતાવે એ ક્રમવાચક વિશેષણ. તો ચાલો એક ફટાફટ રિવિઝન થઈ જાય. ગુણ બતાવે એ ગુણવાચક, ગણતરી કરે એ સંખ્યાવાચક, માપ બતાવે એ પરિમાણવાચક, ઇશારો કરે એ દર્શક, સવાલ પૂછે એ પ્રશ્નવાચક, સંબંધ બતાવે એ સાર્વનામિક અને લાઈન એટલે કે ક્રમ બતાવે એ ક્રમવાચક. છે ને એકદમ સહેલું? ખરેખર આટલી અદ્ભુત અને સરળ રીતે વિશેષણ શીખવવાનો શ્રેય પટેલ નીતાબેનને જાય છે. તેઓ છોટાપુરા ગવાડી પ્રાથમિક શાળાના શિક્ષિકા છે. વ્યાકરણ જેવા વિષયને આટલો રસપ્રદ બનાવવો એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય કામ છે. તો લો, વિશેષણના આ 7 પ્રકાર હવે આપણા હાથમાં છે. પણ યાદ રાખજો, આ જ્ઞાન ફક્ત પરીક્ષા માટે નથી. હવેથી જ્યારે પણ વાત કરો ત્યારે આસપાસની દુનિયાને જુઓ અને વર્ણન કરો. સુંદર સવાર, ગરમ ચા, ઠંડો પવન. જોજો તમારી ભાષા કેટલી જીવંત અને સુંદર બની જાય છે. તો વિચારો, આજે તમે તમારી આસપાસની દુનિયાનું વર્ણન કરવા કયા વિશેષણો વાપરશો?